હરિઓમ આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમિડ્યામ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરુમ નિત્યમહં નમામિ યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગામસ્તકે ભાલે બાલવિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વઃ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રીશંકર પાતુ મામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. જગદીશ્વર મહાદેવ કી જય. રામકૃષ્ણ ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. આજનો પાવન પર્વ એટલે એક ભગવદ પ્રાપ્ત મહાપુરુષ જ્યારે પોતાના પંચભૌતિક શરીરને ત્યજીને વ્યાપક શિવ તત્વની અંદર ભળી ગયા એવા આપણા સૌના વહાલા શિવયોગી અને આપણા સૌના હૃદય મંદિરની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન એવા આપણા ગુરુદેવનો મહાનિર્વાણ તિથિનો પર્વ, ષષ્ઠમ નિર્વાણ તિથિના પાવન પર્વે ગુરુદેવના ચરણ કમળનો ભ્રમર અને ચરણ કમળનો અનુરાગી એવો આ બાળક મારા હૃદય મંદિરની અંદર નિત્ય બિરાજમાન ગુરુદેવના ચરણોમાં કોટી 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 વાર સાષ્ટાંગ વંદન કરે છે. મહાનિર્વાણ તિથિનો પર્વ એટલે આપણને એમ લાગે કે ગુરુજીએ નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું એનો પર્વ, પણ આજનો પર્વ એ માત્ર ગુરુજી નિર્વાણ પામી ગયા એના 6 વર્ષ પૂર્ણ થયા એનો જ પર્વ નથી. આજનો આ પર્વ આપણા બધાના માટે પણ નિર્વાણ પદ યાચવાનો, નિર્વાણ પદ માગવાનો પર્વ છે. સંત મહાપુરુષ પોતાને ભગવદ પ્રાપ્તિ થઈ જાય પછી પણ સમાજને ભગવદ પ્રાપ્તિ થાય એવા હેતુથી સદાય પ્રયાસરત હોય છે. ગુરુજી મહાનિર્વાણ પદ પામી ગયા, પણ ગુરુજીને સશરીર ઉપસ્થિતિ હતી ત્યારે પણ ઈચ્છા હતી
અને વર્તમાનમાં પણ ગુરુજી આપણા સૌના કલ્યાણ માટે આપણને સૌને નિર્વાણ પદ એટલે કે મોક્ષ પદ પ્રાપ્ત થાય એ માટે સતત આપણને આપણી ભીતરથી આપણા અંતઃકરણમાં પ્રેરિત કર્યા જ કરે છે. તો આજે જેને જેને નિર્વાણ પદ પ્રાપ્ત કરવું હોય એટલે કે મોક્ષ પામવો હોય તો આજે તમે ગુરુજીની પાસે માગો. આજે માગવાનો પર્વ છે. એક મોક્ષદાતા ગુરુદેવની પાસે મોક્ષ પદ માગવાનો પર્વ આજનો પર્વ છઠ્ઠી નિર્વાણ તિથિનો પર્વ છે. ખરા ભાવથી સાચા હૃદયથી જો આપણે આજે ગુરુદેવની પાસે મોક્ષની યાચના કરીશું કે હે ગુરુદેવ, આપ જે શિવ પદને પ્રાપ્ત થઈ ગયા, વ્યાપક શિવ સ્વરૂપની અંદર ભળી ગયા, એ જ વ્યાપક શિવ સ્વરૂપની અંદર અમને પણ ભેળવી દો, અમને પણ આપના વ્યાપક સ્વરૂપની અંદર સમાવી લો. જો હૃદયની અંદર ખરી મુમુક્ષુતા હશે અને તમે સાચા હૃદયથી આજે ગુરુદેવની પાસે મોક્ષની યાચના કરશો તો મને વિશ્વાસ છે કે ગુરુદેવની કૃપાથી થોડા જ સમયમાં તમારા અંતઃકરણની અંદર જ્ઞાનનો પ્રકાશ થશે અને ગુરુ કૃપાથી આપણને સૌને મોક્ષપદ પ્રાપ્ત થશે. માટે આજે આપણે ગુરુદેવની જ્યોતિનું ધ્યાન કરતા કરતા મનોમન બધાય ઉપસ્થિત સર્વે સત્સંગીઓ ભાઈઓ બહેનો અને સર્વે લોકો માગી લેજો. આજે એક અમૂલ્ય ચીજ માગવાનો પર્વ છે કે જે ચીજ પ્રાપ્ત થયા પછી બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જેમ ભગવાને ગીતાની અંદર કહ્યું, યદગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, જ્યાં ગયા પછી ફરીથી પાછું આવવું ન પડે એવું ધામ પ્રાપ્ત કરવું હોય તો એ ધામ સુધી પહોંચાડવાની શક્તિ આપણા ગુરુદેવમાં હતી. પણ જો આપણે જ તૈયાર ન થઈએ તો ગુરુજી એમાં શું કરે? આપણે ઈચ્છા કરવી પડશે. તમે એક ઈચ્છા તો કરો, એક જિજ્ઞાસા કરો. સાચા હૃદયથી ભાવથી રડતા રડતા પ્રાર્થના કરી લ્યો આજે ધ્યાન કરતા કરતા કે હે ગુરુદેવ, મને આ સંસારના તમામ બંધનોથી મુક્ત કરાવી દો અને વ્યાપક શિવ તત્વની અંદર સમાવી લ્યો ગુરુદેવ. આવી સાચા હૃદયથી આપણે પ્રાર્થના કરવાની છે. એ પણ ધ્યાન કરતા કરતા કરવાની છે. ધ્યાન કરતા કરતા એટલા માટે પ્રાર્થના કરવાની છે કે ધ્યાન કરવાથી આપણું ચિત્ત ગુરુદેવના આત્માની સાથે જોડાઈ જાય છે. એક સંતના, એક મહાપુરુષના આત્માની સાથે મિલન કરવું હોય, જોડાવવું હોય તો તમારા ચિત્તને અંતર્મુખ કરી લો. તમારા હૃદય મંદિરની અંદર ગુરુદેવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે, ભાવ કરો. આજે આપણે આપણા હૃદય કમળની અંદર ગુરુદેવની દિવ્ય આનંદમય શાંતિમય જ્ઞાનમય પ્રેમમય જ્યોતિનું ધ્યાન કરીએ. બધાય થોડી વાર આંખો બંધ રાખે, ટટ્ટાર બેસજો. ભૂલી જાઓ કે તમે કોણ છો. ધ્યાન કરતી વખતે બધું જ ભૂલી જાઓ. બધું ભૂલી જવું એટલે જ ધ્યાન. નામને ભૂલી જાઓ, સ્થાનને ભૂલી જાઓ, જ્ઞાતિને ભૂલી જાઓ, જાતિને ભૂલી જાઓ, રૂપને ભૂલી જાઓ. તમે સ્ત્રી છો કે પુરુષ છો એ પણ ભૂલી જાઓ. તમે એક શિવ સ્વરૂપ છો, તમે આત્મા છો. આત્મા તમે બનશો તો ગુરુ તત્વ સુધી તમે પહોંચી શકશો. ગુરુદેવની ચૈતન્ય ગંગામાં સ્નાન કરવું હોય તો શરીર ભાવનું આવરણ ઉતારીને આત્મસ્થ થાવ, અંતર્મુખ થાવ. તમારી ભીતર જુઓ. બધા જ વિચારોને મનમાંથી ફેંકીને નિર્વિચાર થઈ જાઓ. નિર્વિચાર સ્થિતિ એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. વિચાર બંધ થશે તો જ ધ્યાનની અંદર પ્રવેશ થશે. માટે બધા જ વિચારો કાઢીને શૂન્ય થઈ જાઓ. ઓમકારની મધુર ધ્વનિ સાથે તમે ગુરુદેવનો અનુભવ તમારા હૃદયમાં, તમારા શરીરની નસે નસમાં, તમારા પ્રત્યેક
રોમની અંદર ગુરુદેવની ચેતનાનો અનુભવ કરો. એવો ભાવ કરો કે આપણા મસ્તકના તાલુ ભાગમાંથી ગુરુદેવની ચૈતન્ય ગંગાનો પ્રવાહ આપણી ભીતર પ્રવેશી રહ્યો છે. ઠંડા ઠંડા ચૈતન્ય તરંગો આપણી ભીતર આવી રહ્યા છે. રોમાંચ થઈ રહ્યો છે. આનંદ આનંદ, શાંતિ શાંતિના ફુવારા છૂટી રહ્યા છે. ભાવ કરજો. ઓમ 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 शांति ओम 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 शांति ओम
શાંતિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાપુરુષોની નિર્વાણ તિથિ ઉજવાય છે એ વિશે આપણે થોડી ઘણી વાતો કરી અને સાંભળી. કેવા મહાપુરુષોની નિર્વાણ તિથિ ઉજવાય છે કે જેઓ કામ ક્રોધાદી બધા શત્રુઓ પર વિજય મેળવીને સર્વત્ર જેમ આપણને આપણું મુખ દેખાય એમ જે મહાપુરુષો સ્પષ્ટ આત્મદર્શન કરી શકતા હોય, દેહ ભાવના કપડાં જેણે ઉતારી નાખ્યા હોય અને સદાય આત્મતત્વમાં રમમાણ રહેતા હોય એવા મહાપુરુષોની નિર્વાણ તિથિ ઉજવાય છે. ગીતાની અંદર પણ ભગવાને કહ્યું છે, લબંતિ બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષાઃ છિન્નદ્વૈધા યતાત્માન સર્વભૂત હિતે રતાઃ. એવા મહાપુરુષો નિર્વાણ પદને પામે છે જેના કલ્મશો એટલે કે પાપો બધા જ કર્મો જેના ધોવાઈ ગયા હોય અને જેમનું ક્રિયમાણ કર્મ પણ બંધન કરતા ન હોય, કોઈ પણ કર્મનો વળગાડ જેને વળગતો ન હોય અને જેમની ભાવના સર્વભૂત હિતેરતાની ભાવના હોય, સકળ જીવ પ્રાણીઓનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, બધા જીવ પ્રાણીઓ દુઃખોમાંથી ક્લેશોમાંથી કર્મોના બંધનોમાંથી મુક્ત થાય અને ભગવાનને પામી જાય, આવી સર્વ જનહિતની ભાવના જેના હૃદયની અંદર હોય એવા મહાપુરુષોની નિર્વાણ તિથિ ઉજવાતી હોય છે. આજે પણ આપણા સાધકો મુમુક્ષુઓ માટે અમૃત સમાન હતું. જેમને ઈશ્વર તત્વની પ્રાપ્તિ કરવી હોય એમના માટે ગુરુદેવ છે સાધના ક્રમની ધૂરી બતાવવામાં આવી છે અને સદગુરુની પ્રાપ્તિ અનેક જન્મોના સુકૃત્યોના ફળ સ્વરૂપે થતી હોય છે. બહુ જન્મ કૃતાન પુણ્યાન લભ્યતે સૌ મહાગુરુ, ગુરુ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે. અનેક જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે મહાગુરુની પ્રાપ્તિ થાય છે. મહાગુરુ એટલે જે આપણને મોક્ષપદ પ્રાપ્ત કરાવી શકે એને મહાગુરુ કહેવાય છે. સંતો મહાપુરુષોનો મહિમા ગાવા બેસીએ તો દિવસોના દિવસો સુધી ગાઈએ તો યથાર્થ રૂપમાં એનો મહિમા આપણે ન વર્ણવી શકીએ. કેમ કે સંતો મહાપુરુષોની કૃપાનો જેને અનુભવ થયો હોય એ જ કંઈક અંશે સંત કૃપા વિશે કંઈક અંશે વર્ણન કરી શકે, યથાર્થ વર્ણન કોઈ ન કરી શકે. સંતો મહાપુરુષોની દ્રષ્ટિ પણ પડી જાય તો પાપી જીવ પાપ મુક્ત થઈને ભગવાનની દ્રષ્ટિમાં હોય છે. નારદ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે, મહાપાતક યુક્તા વાચોપપાતકૈ યદિ પશ્યતિ પુણ્યાત્મા પરમ પદમ પ્રયંતેવ મહદ્ભૈરવલોકિતા કલૈવરમ વા તદ્ભસ્મં તદ્ધુમમ વાપી સત્તમ યદિ પશ્યતિ પુણ્યાત્મા સ પ્રયાતિ પરામ ગતિમ. એટલે કે કોઈ દુષ્ટ દુર્જન પાપી જીવ હોય એના ઉપર ભગવદ પ્રાપ્ત મહાપુરુષોની દ્રષ્ટિ પડી જાય તો એ જીવ પાપના પિંજરામાંથી મુક્ત થઈને ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે. એથી પણ આગળ કહેવામાં આવ્યું કે કદાચ એ પાપી જીવ હોય એ જીવિત ન હોય પણ એ મૃત્યુ પામ્યું હોય, એનું મરદું પડ્યું હોય, એનું કલેવર પડ્યું હોય તો એ મરદા ઉપર સંતની દ્રષ્ટિ પડી જાય તો પણ એ મરદાની અંદર જે જીવાત્મા રહેતો હતો એ જીવાત્માને મોક્ષ મળી જાય. એથી પણ આગળ કહ્યું કે માત્ર મરદું જ નહીં પણ એ મરદું
બળતું હોય, રાખની ઉપર પણ ભગવદ પ્રાપ્ત સંત મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય તો પણ એ જીવાત્માને મોક્ષ મળી જાય છે. આ સંતની દ્રષ્ટિની તાકાત હોય છે. સંતો મહાપુરુષો દ્રષ્ટિપાત માત્રથી જીવને મોક્ષ અપાવી શકે છે. સંતો મહાપુરુષો ના ચિત્તની અંદર આપણો વિચાર પણ આવે, એ આપણને યાદ પણ કરે તો પણ આપણું ચિત્ત નિર્મળ થઈ જાય. જે સંતો મહાપુરુષોની સેવા કરીને, એમના માર્ગ ઉપર ચાલીને એમનો રાજીપો પ્રાપ્ત કરી લે, એવા જીવનું કલ્યાણ ચોક્કસ થાય છે. આપણા ગુરુદેવ એવા બ્રહ્મનિષ્ઠ સંત હતા, અંતર્યામી હતા, બીજાના મનની વાત જાણી જતા, જિજ્ઞાસુઓની જિજ્ઞાસા ગુરુદેવના સત્સંગમાં આપોઆપ સ્વતઃ પૂર્ણ થઈ જતી. ઘણા જિજ્ઞાસુ મુમુક્ષુઓ અમુક પ્રશ્નો લઈને ગુરુજી પાસે આવતા. સત્સંગ ચાલુ હોય, ગુરુજી પ્રવચન આપતા હોય તો પ્રવચનમાં જ એ જિજ્ઞાસુના, એ પ્રશ્નકર્તાના પ્રશ્નનો પ્રત્યુત્તર ગુરુજી આપોઆપ આપી દેતા. વગર પૂછીએ એને પ્રશ્નનો જવાબ મળી જતો. કેમ કે ગુરુજી જ્યારે સત્સંગ પ્રવચન કરતા ત્યારે એમનું ચિત્ત મહાદેવની ઉપર સ્થિર હતું. મહાદેવની સાથે જોડાઈને, શિવની અંદર એમનો જીવ ભેળવીને ગુરુજી એક ઉચ્ચ સ્થિતિમાં સ્થિત થઈને અમૃત ગંગા વહેવરાવતા. અને એટલે ગુરુજીના મુખેથી ભગવાન શિવ જ બોલતા હતા. આપણને બધાયને અનુભવ છે. ગુરુજીના સત્સંગ પ્રવચનમાં આપણને કેવી ઉર્જાનો અનુભવ થતો, કેવી ચેતનાનો અનુભવ થતો. સંસારની અનેકો ચિંતાઓ લઈને આપણે કદાચ ગયા હોઈએ, ગુરુજીના સત્સંગમાં બેસીએ તો ચિંતા ભૂલાઈ જાય. ઘણા લોકો વિચાર શૂન્ય થઈને ઊંઘી પણ જતા. કારણ ગુરુજી જ્યારે સત્સંગ પ્રવચન કરતા ત્યારે એમના મુખમાંથી એટલી અદ્ભુત ચૈતન્યની ધારા વહેતી હતી, એમાં બધાયના વિચારો શૂન્ય થઈ જતા. અમે તો ખૂબ અનુભવ કર્યો છે. ગુરુદેવ અંતર્યામી હતા. પ્રશ્નો કરવાવાળાના પ્રશ્નોને ગુરુજી વગર પૂછે જાણી જતા હતા. આ શરીરના જ જીવનની એક ઘટના તમારી સમક્ષ મૂકું છું, મારે બીજા કોઈની વાત નથી કરવી. અમુક વાત એવી હતી કે અત્યાર સુધી હું કોઈને બતાવતો નહોતો, પણ થોડા દિવસ પહેલાં જ ધ્યાન દરમિયાન કંઈક ગુરુજીની પ્રેરણા થઈ હશે અને આ બધી વાતો સ્ફુરી અને થયું કે ચાલો તિથિ ઉત્સવને દિવસે મારા જ જીવનની ઘટનાઓ જે ગુરુજીની કૃપાથી ઘટી છે એ અમુક ઘટનાઓ તમારી સમક્ષ મૂકું છું. એકવાર જિજ્ઞાસુ અવસ્થા, મોક્ષની પ્રબળ જિજ્ઞાસા હતી મને, અને પ્રશ્નો થતા જિજ્ઞાસુ જે હોય ને એને જિજ્ઞાસા જાય થાય, તલપાપડ થાય, એની વેદના એને જ ખબર હોય. જ્યાં સુધી જવાબ ન મળે, પ્રશ્નનો ઉત્તર ન મળે, ત્યાં સુધી બેચેની થાય કે આનો જવાબ શું છે, આનું શું કરવું, આ જવાબ કોણ આપે. અને આધ્યાત્મિક પ્રશ્નો તો એવા છે જે અંતરમાંથી ઉદ્ભવેલા હોય, એનો ઉત્તર કોઈ ગ્રંથોના થોથામાંથી નથી મળતો. એ પ્રશ્ન જીવંત હોય છે અને એ પ્રશ્નનો ઉત્તર પણ જીવંત સદગુરુ જ આપી શકે છે. પુસ્તકોમાંથી જે જ્ઞાન મળે એ માત્ર માહિતી હોય છે. સદગુરુ પાસેથી જે મળે એ જીવંત જ્ઞાન હોય છે, જે જ્ઞાન મોક્ષ પ્રાપ્તિ કરાવી દે. સાવરકુંડલા મુકામે ગુરુદેવ બિરાજમાન. ગુરુદેવે મૌન રાખેલું. માત્ર સાયંકાળે લગભગ 5 થી 6 વાગ્યાની આસપાસ ગુરુજી 1 કલાક બહાર આવતા. એ વખતે સાવરકુંડલા આશ્રમે ઉપરનો રૂમ બનેલો નહોતો, ખુલ્લી અગાસી વિશાળ હતી. ત્યારે ઉપર જવા માટે દાદરો પણ બનેલો નહોતો. સીડી ઉપર ચડીને ગુરુજી અગાસી ઉપર 1 કલાક વિચરણ કરતા, મૌન રાખતા. દર્શન કરવા માટે ઘણા લોકો આવતા, પણ બધાને નીચેથી દર્શન કરવાના. એ દરમિયાન મને જિજ્ઞાસા થઈ પ્રબળ કે આ પ્રશ્નનો જવાબ હું ગુરુજીને પૂછું. રહેવાનું ને એટલે
સીધો ઉપર ગયો. ગુરુજીને મૌન એટલે ઉત્તર કેમ આપી શકે, પણ અંદર જિજ્ઞાસા ખૂબ હતી એટલે હું પણ રહી શક્યો એમ નહોતો. ગુરુજીના ચરણોમાં સાષ્ટાંગ કરી દીધા અને રહેવાયો ને એટલે રડી પડ્યો. રડ્યો પણ ખૂબ રડ્યો. મને રડતો જોઈને ગુરુજી સ્વયં પણ રડી પડ્યા. એ ઘટના આજે મારા અંતર્મન ઉપર પ્રત્યક્ષ થઈ રહી છે. આ શરીરની આંખમાંથી પણ અશ્રુપાત થતો હતો. ગુરુજી પણ અશ્રુપાત કરતા હતા. એ દરમિયાન બીજા 2-3 ભાઈઓ પણ પાછળ આવ્યા. એ પણ ઉપર આવ્યા. આ શરીરના પ્રશ્નોનો ઉત્તર આપવા માટે ગુરુજીએ પોતાનું મૌન છોડ્યું. હું ગુરુજીને પ્રશ્ન કરું એ પહેલા ગુરુજીએ એ પ્રશ્નના મારા 3 પ્રશ્નો હતા. એ 3 પ્રશ્નના ઉત્તર ગુરુજીએ વગર પૂછે મને આપી દીધા. 2 પ્રશ્નો તો હું અત્યારે જાહેરમાં નહીં કરી શકું એની વાત, પણ એક પ્રશ્નનો ઉત્તર ગુરુજીએ રડતા રડતા મને આપ્યો, છેલ્લો પ્રશ્નનો જવાબ. અને એ જવાબ હતો, તારું કલ્યાણ થઈ જ ગયું છે. બસ આની જરૂર હતી મારે. પ્યાસ હતી એ બુઝાઈ ગઈ અને ભીતર એક આત્મશાંતિનો અનુભવ થઈ ગયો કે ગુરુજીના આશીર્વાદ મળી ગયા છે, હવે કોઈ ચિંતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુદેવ આપણા અંતરની જિજ્ઞાસાની જાણી જાય છે. શાસ્ત્રની અંદર પણ જિજ્ઞાસુને સદગુરુ પાસે જવાની આજ્ઞા આપવામાં આવે છે. ભાગવતમાં કહેવામાં આવ્યું છે, તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેયમ ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયમ. જેઓ જિજ્ઞાસુ હોય એણે જિજ્ઞાસાને સંતોષવા માટે અને મોક્ષપદની પ્રાપ્તિ માટે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મના નિષ્ણાત એવા સદગુરુના ચરણોના શરણે જવું. જે શ્રોત્રિય હોય એટલે કે જેને શાસ્ત્રોનું જ્ઞાન હોય ને શ્રોત્રિય કહેવાય. શબ્દશાસ્ત્રની અંદર જે નિપુણ હોય, શાસ્ત્રની યુક્તિ પ્રયુક્તિ વડે શિષ્યની શંકાનું સમાધાન કરી શકવા સમર્થ હોય અને બ્રહ્મનિષ્ઠ હોય એટલે કે પરબ્રહ્મને જેણે જાણ્યું હોય, અનુભવ્યું હોય, એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જવું એ જ જિજ્ઞાસાને પૂર્ણ કરી શકે છે. જિજ્ઞાસા આપણા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. શાસ્ત્રોની અંદર સંતો મહાપુરુષોનો એટલો બધો મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાન કરતાં પણ ભગવાનના વહાલા સંતો ભક્તોને મોટા બતાવવામાં આવ્યા છે. રામાયણની અંદર કહેવામાં આવ્યું છે, રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તરુહરિ સંત સમીરા. શાસ્ત્રો છે, ભગવાન છે એ સમુદ્ર છે, પણ સંતો મહાપુરુષો છે એ વાદળ જેવા છે. સૂર્યના તાપથી સમુદ્રનું ખારું જળ બાષ્પીભવન થાય અને વાદળના માધ્યમથી એ જળ મીઠું બની જાય અને સૃષ્ટિ ઉપર વૃષ્ટિ કરે તો એ જળથી અનેક લોકોની તરસ છીપાય. સમુદ્રનું જળ પીવામાં કામ ન લાગે, પણ એ જ જળ વાદળના માધ્યમથી મીઠું બનીને સૃષ્ટિ પર વરસે ત્યારે કેટલા લોકોને પીવામાં વાપરવામાં કામ લાગે. એમ ભગવાન બધે છે, પણ સંતો મહાપુરુષોનો પ્રચાર કરે છે, ભગવાનના મહિમાને ગાય છે, વર્ણવે છે અને જીવોની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા મુમુક્ષુતા જગાડે છે. ચંદન તરુ હરિ સંત સમીરા. ભગવાનને ચંદનના વૃક્ષની ઉપમા આપવામાં આવી છે અને સંતોને સમીર એટલે કે પવનની ઉપમા આપવામાં આવી છે. ચંદનનું વૃક્ષ સુગંધી છે, પણ પવન ન હોય તો એની સુગંધ બીજાને મળશે નહીં, આસપાસ ફેલાશે નહીં. સંતો મહાપુરુષો રૂપી પવન, ભગવાન રૂપી ચંદનના વૃક્ષની સુગંધ જગતમાં સર્વત્ર ફેલાવે છે. ભગવાનનો મહિમા, ભગવાનની કથા, ભગવાનના ગુણગાન ગાઈ ગાઈને સંતો મહાપુરુષો જગતમાં જીવોને જગાડે છે. મોક્ષ પ્રાપ્તિ માટે
ઉત્કટ ઈચ્છા જાગૃત કરે છે કે ઉઠો જાગો અને મહાપુરુષોની પાસે જઈને ભગવદ પ્રાપ્તિનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. ઉતિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આપણા ગુરુદેવ જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે સમર્થ હતા અને એમના જીવનમાં જે સકળ જીવ પ્રાણી માત્રના હિતની ઉત્કટ ઈચ્છા હતી કે બધાનું કલ્યાણ કેમ થાય. અને ગુરુ છે એ ભવરૂપી રોગને મટાડવાવાળા વૈદ્ય છે. જીવ માત્રને આ સંસારરૂપી રોગ લાગુ પડ્યો છે. આપણને કોઈ તાવ આવે તો તાવના ડૉક્ટર પાસે આપણે જઈએ. કિડનીનો બીમાર દર્દી હોય તો કિડનીના ડૉક્ટર પાસે જઈએ. માનસિક વ્યક્તિ બીમાર હોય તો માનસિક રોગના ડૉક્ટર પાસે જઈએ. માનસિક રોગના ડૉક્ટર પાસે તાવનો દર્દી નહીં જાય. કિડનીના ડૉક્ટર પાસે કોઈ પથરીનો દર્દી નહીં જાય કે બીજા કોઈ રોગનો દર્દી નહીં જાય. કેમ કે એ રોગનો સ્પેશિયલ જાણકાર એ વૈદ્ય એક ડૉક્ટર હોય છે. પણ ગુરુદેવ એવા ડૉક્ટર છે, એવા વૈદ્ય છે કે જેની પાસે બધાયને જવું પડે છે. કેમ કે મનુષ્ય માત્રને આ ભવરૂપી રોગ લાગુ પડ્યો છે. દરેક માનવ માત્ર આ રોગનો રોગી છે, આ દર્દનો દર્દી છે. અને એ મટાડવા માટે ગુરુદેવની પાસે જવું જ પડે છે. ગુરુ કૃપા વગર આ ભવરોગ નિર્મૂળ થતો નથી. એટલે જ આપણે કહીએ છીએ યોગીન્દ્ર મીડ્યમ ભવરોગ વૈદ્યમ. ગુરુદેવ છે એ ભવરૂપી રોગના વૈદ્ય છે. તો એવા ભવરોગ વૈદ્યની કૃપાથી કે જેની કૃપાથી મોટામાં મોટા સંસારરૂપી રોગ મટી જાય તો એની કૃપાથી સામાન્ય શરીરનો રોગ મટે એમાં કઈ નવાઈની વાત છે. આજે ટીમ્બી હોસ્પિટલના માધ્યમથી જે દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે છે એ ગુરુદેવની સામાન્ય કૃપા છે. વિશેષ કૃપા તો છે ગુરુદેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય. ગુરુદેવે કૃપા કટાક્ષ કર્યો અને ટીમ્બી મુકામે હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું. અને આજે લાખોની સંખ્યામાં દર્દીઓ ત્યાં દર્દમાંથી મુક્તિ મેળવે છે. માત્ર દર્દમાંથી મુક્તિ મેળવે છે એટલું જ નહીં, પણ ગુરુજીની ચૈતન્યમય કૃપાનો અનુભવ કરે છે. ટીમ્બી હોસ્પિટલમાં શું મળે છે? માત્ર દવા નહીં, ગુરુદેવની કૃપા મળે છે. એટલે હું તો તમને એમ કહું કે એકવાર તમે દર્દી બની જાઓ, દર્દી બનીને એકવાર ગુરુદેવની કૃપાનો અનુભવ કરવા માટે પણ તમે ટીમ્બી હોસ્પિટલે જાઓ. દર્દી બનવું સારું, કેમ કે દવાની સાથે ગુરુદેવની દુઆ તો મળશે. ત્યાં શું મળે છે એનો અનુભવ કરો. દવા ડૉક્ટર આપશે, સારવાર કરશે અને શરીરનો રોગ મટી જશે. પણ ત્યાં જઈને તમે કઈ ચેતના તમને અનુભવાય છે થોડોક શાંતિથી અનુભવ કરજો. ગુરુદેવની પ્રતિમા સમક્ષ કરબદ્ધ થઈને પ્રાર્થના કરજો કે હે ગુરુદેવ, મારા માત્ર શરીરના રોગને જ નહીં, મારા ભવરોગને પણ મટાડી દો. તો ગુરુદેવ તૈયાર બેઠા છે. તમે જ્યારે તૈયાર થાઓ ત્યારે ગુરુદેવ તો સદાય તમારા હૃદય મંદિરના બારણે આવીને તમને ઘણીવાર ખખડાવે છે બારણું કે ભાઈ ખોલ, મારે તો તારું કલ્યાણ કરવું છે, પણ ક્યારેક તું મને યાદ તો કર. આપણે ભલે ગુરુદેવને યાદ કરીએ ન કરીએ, પણ ગુરુદેવ સતત આપણને યાદ કરતા હોય છે. આપણને ખબર ન હોય, પણ ગુરુદેવને પોતાના શિષ્યનું કલ્યાણ કરવાની પ્રબળ લાલસા હોય છે. જો શિષ્યની ઉત્કટ ઈચ્છા થઈ જાય તો ગુરુદેવ કલ્યાણ કરવા માટે તૈયાર બેઠા છે. શરીરના વ્યાધિને પણ ગુરુદેવ હરી લેતા હોય તો ભવરોગને તો મટાડી જ દે. એક પ્રસંગ મારા જીવનનો, સુરત મુકામે 2001ની સાલમાં ગુરુદેવનો ચાતુર્માસ. આ શરીરને પણ ગુરુદેવની સેવા માટે ત્યાં ચાતુર્માસ દરમિયાન રહેવાનો લાભ મળેલો. એ દરમિયાનની એક ઘટના, એક ઔષધિનું સેવન કર્યું પણ એની આડઅસર થઈ અને આડઅસરને કારણે
શરીરમાંથી સુગર ઘટી ગયું. શરીર સાવ લાકડા જેવું થઈ ગયું, રૂમની અંદર સૂઈ ગયો અને ઊંઘ આવતી નહોતી, કેમ કે છાતીમાં એટલું બધું દબાણ થતું હતું કે એનું વર્ણન ન થાય. થતું હતું હવે પ્રાણ આ શરીરમાં રહેશે નહીં, શરીરમાંથી પ્રાણ નીકળી જશે. હમણાં પ્રાણ નીકળ્યા એટલું બધું દબાણ શરીરમાં છાતીમાં થતું હતું. એટલે થયું હવે છેલ્લે ગુરુદેવની પ્રાર્થના કરી લઉં. શરીર રહે તો ભલે, ન રહે તો ભલે. 1 કલાક સુધી સૂતા સૂતા ચોધાર આંસુએ રડતા રડતા ગુરુદેવની પ્રાર્થના કરી. કલાકનો સમય પસાર થઈ ગયો. ડૉક્ટર આવી ગયા સમયસર અને સારવાર મળી ગઈ. બપોરના સમયે ગુરુદેવ પોતાના કક્ષમાંથી બહાર પધાર્યા. હીરાભાઈ ગાંગાણીનો બંગલો હતો ત્યારે, ત્યાં હંસ સોસાયટીમાં ગુરુજીએ ચાતુર્માસ ત્યાં કરેલો. હીરાભાઈએ વાત કરી ગુરુજીની આ ઘટનાની. એટલે ગુરુજીએ કીધું કે હા બરાબર, મને તમે અત્યારે વાત કરો છો ત્યારે ખબર પડી કે મારી છાતીમાં પણ મને દુખાવો કેમ થતો હતો. એટલે કે મેં હૃદયમાં જ્યારે દુખાવો ચાલુ હતો ત્યારે ગુરુજીને રડતા રડતા પ્રાર્થના કરેલી, તો એ દુખાવો ગુરુજીએ પોતે પોતાની અંદર લઈ લીધો અને મને દુખાવામાંથી મુક્ત કરી દીધો. આ ગુરુદેવની સામાન્ય કૃપા છે, આ વિશેષ કૃપા નથી. શરીરના રોગ તો ગુરુદેવના કૃપા કટાક્ષથી દૂર થઈ જાય છે. ગુરુદેવનું સ્મરણ કરવાથી ગુરુદેવ તમારી સાથે હાજર હોય જ છે. પોતાના શિષ્ય પ્રત્યે ગુરુદેવને કેટલો બધો પ્રેમ હોય છે તો મેં અનુભવ્યો છે. માતૃવત સ્નેહ અને માતા કરતાં પણ વિશેષ સ્નેહ ગુરુદેવ શિષ્ય ઉપર રાખતા હોય છે. એક પ્રસંગ, ચોગઠ મુકામે ગુરુદેવ રામજીભાઈ સોનાણીના ખાલી મકાનમાં ઉતરેલા. દર્શન કરવા ગયેલો ગુરુદેવના અને સેવામાં રોકાઈ ગયો. સાંજનો સમય થયો, ગુરુદેવ પોતાના કક્ષમાં જતા રહ્યા. એક ગામના ભાઈએ કીધું કે મારા ઘરે તું જમવા આવી જાય. એટલે એમના ઘરે રાત્રે વાળું કરવા ગયો, પણ ઘરમાં ગૃહસ્થીઓના ઘરમાં લસણ ડુંગળી વપરાતા હોય એટલે અનુકૂળ આવે નહીં, એટલે જમ્યા વગર પાછો વહી આવ્યો. ગુરુજીના રૂમ પાસે આવીને બેસી ગયો. ગુરુજી પોતાનું નિત્ય આહનિક કર્મ પૂર્ણ કરી બહાર પધાર્યા. એટલે સીધો જ પ્રશ્ન કર્યો, તું જમ્યો કે નહીં? ગુરુજીને મેં પ્રાર્થના કરી, ગુરુજી ભૂખ નથી લાગી. ગુરુજીને ખબર હતી આને ભૂખ લાગી છે, પણ બોલતો નથી, કહેતો નથી. ગુરુજી કે નહીં, તું જમ્યો નથી, તું ભૂખ્યો છો, તું જમી લે. હવે ત્યાં તો જમવાનું શું હોય, પણ કોઈ સત્સંગી ભાઈ થોડુંક ફ્રૂટ લાવેલા, તો ત્યાં ફ્રૂટ પડ્યું હતું. ગુરુજીએ પોતે સફરજન હાથમાં લીધું, છરી વડે પોતે ગુરુજી સુધાર્યું. મારી પાસે ગુરુજી બેસી ગયા, સુધારીને પરાણે મને ખવડાવ્યું. આંખમાંથી કદાચ આંસુ પણ આવી જાય. આટલો બધો પ્રેમ ગુરુજીએ કદાચ કોઈને આપ્યો હશે. એક માતા પોતાના પુત્રને જેવી રીતે આગ્રહપૂર્વક પ્રાણે ખવડાવે, તું ખાઈ લે, તું ખાઈ લે, તું ખાઈ લે, એના કરતાં પણ વિશેષ પ્રેમ ગુરુજીએ આપ્યો. અને માત્ર એ ગુરુજીના હસ્તકમળની ફ્રૂટની પ્રસાદી જ નહોતી, એની સાથે ઘણું બધું ગુરુજીએ આપી દીધું હતું. એ સમયે ખ્યાલ ન આવ્યો કે ગુરુજીએ શું ખવડાવ્યું છે. સમય જાય એમ ખ્યાલ આવે કે ગુરુજીએ આપણી અંદર શું આપ્યું છે. સદગુરુનું કાર્ય છે ગુરુદેવ શિષ્યની અંદર બીજનું આરોપણ કરવું. એક એવું બીજ સદગુરુ સદશિષ્યની અંદર રોપી દેતા હોય છે કે જે સમય જતાં સાધકની સાધના પરિપક્વ થાય એટલે મોટું વિશાળ વટવૃક્ષ બની જાય છે. બીજની અંદર સંભાવના રહેલી છે વટવૃક્ષ થવાની. એ બીજ ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય છે, પણ એ બીજને જળનું સિંચન આપણે પોતે કરવું પડે છે. ગુરુદેવ આપણને સાધના માર્ગ બતાવી દે, પણ આપણે
સાધન ભજન રૂપી જળનું સિંચન ન કરીએ તો આપણને સિદ્ધિ ક્યાંથી મળે? ગુરુ કૃપાથી સિદ્ધિ મળે છે, પણ સાધના આપણે કરવી પડે છે. સાધના આપણે કરીએ, ભજન આપણે કરીએ, ઉપાસના આપણે કરીએ તો ગુરુ કૃપાથી ઈશ્વર પ્રાપ્તિનો લાભ ચોક્કસ મળે છે. બાકી ગુરુદેવ તો પોતાના શિષ્યને મહાન બનાવવા માટે સદાય પ્રયાસરત હોય છે. શિષ્યની અંદર કેવી મહાનતા છુપાયેલી છે એ ગુરુદેવને ખ્યાલ જ હોય છે. એકવારની ઘટના, તરસમિયાની બાજુનું નારી ગામ તમે બધા જાણો છો. ત્યાં મોટા ગુરુદેવ જગદીશ્વરાનંદજી સ્વામીજીની જન્મ શતાબ્દીનો મોટો મહોત્સવ ગામ લોકોએ આયોજિત કરેલો. ઘણા બધા સંતો ત્યાં ઉપસ્થિત હતા. આ જે મંચ છે એના કરતાં પણ બહુ મોટો મંચ હતો. ગુરુદેવને એ સમસ્ત સંત મંડળની વચ્ચે અધ્યક્ષ સ્થાને ગુરુજીને બિરાજમાન કરાવ્યા હતા. આરામ ખુરશી ત્યારે રાખેલી હતી. અને એ વખતે આ શરીરને પણ ગુરુજીની સાથે સેવાનો અવસર મળ્યો હતો. એટલે મંચ ઉપર ગુરુદેવની બાજુમાં નીચે હું પણ બેઠો હતો. સભાના કાર્યક્રમના ક્રમ પ્રમાણે સભાના જે સંચાલકો હતા એ એક એક સંતનું સન્માન કરતા હતા, શાલ પહેરાવીને. તેમાં ગુરુદેવની પાસે સંચાલકો શાલ પહેરાવવા માટે આવ્યા. તો આપણને તો ખ્યાલ છે ગુરુજી ક્યારેય કોઈનું સન્માન સ્વીકારતા નહીં, કોઈની શાલ પહેરતા નહીં. તે ના પાડી કે ગુરુજી કે બીજા સાધુ સંતોને તમે સન્માન કરી દો. તો એક બીજા સ્વામીજી બેઠા હતા, એમણે ગુરુજીને આગ્રહ કર્યો કે સ્વામીજી ભલે તમે ન પહેરો પણ તમારો આ શિષ્ય છે એને તો પહેરાવો. ત્યારે ગુરુજીએ એ સ્વામીજીને એ સંતને વાત કરી કે ભાઈ એને પણ શાલની જરૂર નથી. તમને ખ્યાલ નથી કે એ તમે જેટલા બધા સાધુ સંતો અહીં બેઠા છો ને એ બધાયને આ ભોળાનંદ છે શાલ પહેરાવી શકે એમ છે, તમને બધાયને આપી શકે એમ છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુરુજી પોતાના શિષ્ય માટે કેટલું વિચારતા હોય છે, કેટલું લાંબુ જોતા હોય છે. અને શિષ્યની અંદર શું છુપાયેલું છે શિષ્યને ખબર ન હોય પણ ગુરુને ખબર હોય છે. ગુરુદેવના જીવનની અનેકો ઘટનાઓ કદાચ લખવા બેસું તો એનું આખું પુસ્તક બને. બીજાના જીવનની નહીં પણ આ શરીરના જ જીવનમાં ગુરુદેવની કૃપાથી જે પ્રસંગો બનેલા છે એનું વર્ણન વાણીથી ન થઈ શકે. પણ શિષ્ય માટે સદગુરુ જ શિવ કરતાં પણ વિશેષ હોય છે. શિષ્યને જો તલપાપડ હોય તો ગુરુને વિશેષ તલપાપડ હોય છે કે મારો શિષ્ય, મારો દીકરો ભગવાનને કેમ જલ્દી પ્રાપ્ત થાય, કેમ જલ્દી પ્રાપ્ત થાય. ગુરુ ચરણોમાં જેને અનુરાગ પ્રાપ્ત થઈ ગયો એ આ સંસારનો સર્વશ્રેષ્ઠ શ્રીમંત કહેવાય ગયો. મોટામાં મોટો શ્રીમંત બનવું હોય તો સદગુરુદેવના ચરણોમાં અનુરાગ પ્રાપ્ત કરો, ગુરુ ચરણમાં નિષ્ઠા રાખો. કે ગુરુજીના શરણની શું તાકાત હોય છે. ગુરુદેવના ચરણનું શરણ સ્વીકારી લો તો બીજી કોઈ સાધના કરવાની જરૂર જ રહેતી નથી. સદગુરુદેવના ચરણનું સ્મરણ કરીને તમે પોતે સ્નાન કરો તો સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. સર્વ તીર્થાવગાહસ્ય સંપ્રાપ્નોતિ ફલમ નરઃ ગુરુ પાદાંબુજમ સ્મૃત્વા જલમ શિરસી ધારયેત. શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય તમારે પ્રાપ્ત કરવું હોય તો તમે જ્યારે સ્નાન કરવા માટે બેસો ત્યારે ગુરુદેવના ચરણ કમળનું સ્મરણ કરીને પછી તમારા મસ્તક ઉપર જળ રેડો તો સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થઈ જશે. ગુરુદેવના ચરણોનું માત્ર સ્મરણ કરો, યાદ કરો કે ગુરુદેવના ચરણોનું જ જળ મારા મસ્તક ઉપર આવી રહ્યું છે. તમને અદ્ભુત તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થશે.
ગુરુ કૃપાથી શું પ્રાપ્ત થાય છે? શિષ્ય માટે ગુરુદેવની મૂર્તિ એ જ ભગવાનની મૂર્તિ હોય છે. અને એટલે જ આપણે કહીએ છીએ ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુઃ પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુઃ કૃપા. ગુરુદેવની મોટી કૃપા કઈ કે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ગુરુદેવની મોટામાં મોટી કૃપા હોય તો શિવ તત્વનો અનુભવ થઈ જાય. ગુરુદેવની મોટામાં મોટી કૃપા હોય તો જીવનમાંથી જડતાનો અંત આવી જાય, સ્વભાવની અંદર શુદ્ધિ આવી જાય, પાપ નિર્મૂળ થઈ જાય, જીવની કાયા એટલી ચમકી જાય. જેને ગુરુદેવની કૃપાનો અનુભવ થયો એની કાયામાં, એમના શરીરમાં પણ એક અદ્ભુત ચમક આવી જતી હોય છે. કેમ કે ગુરુદેવનું ચૈતન્ય આપણને અનુભવવા માંડે, આપણી અંદર પણ આવવા માંડે. એટલે એ શક્તિ, એ ઉર્જાનો લાભ આપણને પણ પ્રાપ્ત થાય છે. ગુરુ કૃપાથી શું પ્રાપ્ત થાય છે એનો અનુભવ શરીરથી નહીં પણ આત્માથી કરવો જોઈએ. સંતની પાસે જાઓ તો શરીર લઈને નહીં પણ આત્મા બનીને જાઓ. આજે તમે અહીં આવ્યા છો, આ તરસમિયા તીર્થના આંગણે આવ્યા છો, તો તમે પણ એવો અનુભવ કરો કે અત્યારે આપણને શું મળી રહ્યું છે. ગુરુદેવની પાવન નિર્વાણ તિથિ ઉજવાઈ રહી છે, તો આપણને આપણી અંદરથી શું મળી રહ્યું છે? તમે માત્ર શબ્દો ઉપર ધ્યાન ન દો, તમે ગુરુદેવની ચેતના ઉપર ધ્યાન આપો કે અહીં શું વરસી રહ્યું છે. અહીં આપણું અંતઃકરણ શુદ્ધ થઈ રહ્યું છે, અહીં આપણા પાપ નિર્મૂળ થઈ રહ્યા છે, અહીંયા આપણા મનની મલિનતા ધોવાઈ રહી છે, આપણું મન પરિશુદ્ધ થઈ રહ્યું છે. અહીં જે વસ્તુ મળી રહી છે એ અમૂલ્ય છે, એની કિંમત આંકી ન શકાય. એનું મૂલ્ય સામાન્ય વસ્તુની સાથે સરખાવી ન શકાય. ગુરુ કૃપા કરીને શિષ્યને એક અક્ષર પણ ભણાવી દે તો સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ગુરુને ગુરુ દક્ષિણામાં અર્પણ કરીને શિષ્ય ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકે. એકમેવાક્ષરમ યસ્તુ ગુરુ શિષ્યમ પ્રબોધયેત પૃથિવ્યામ નાસ્તિ તદ્દ્રવ્યમ યદ દત્વા ચાન ઋણી ભવેત. ગુરુ ગીતા કહે છે એક અક્ષર પણ ગુરુદેવ કૃપા કરીને ભણાવી દે તો એવી કોઈ વસ્તુ આ જગતમાં નથી કે જે તમે ગુરુ દક્ષિણાના રૂપમાં ગુરુજીને આપો તો પણ ગુરુદેવના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ ન થઈ શકીએ. ક્યારે? કેમ કે ગુરુદેવ પાસેથી જે વસ્તુ મળે છે અમૂલ્ય હોય છે, એ અદ્ભુત જ્ઞાન હોય છે, જે જ્ઞાન આપણી ભીતર પ્રકાશ પ્રસરાવી દે છે. ગુરુદેવની કૃપાથી આપણે બધા આટલા સાધના માર્ગમાં આગળ વધી શક્યા છીએ. ગુરુદેવની કૃપાથી આટલા બધા આશ્રમો નિર્મિત થયા. ટીંબી મુકામે હોસ્પિટલ 13 વર્ષથી આ માનવ સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. એની સુવાસ દેશ વિદેશમાં બધી પ્રસરી ગઈ છે, હજી પણ વધુ ને વધુ ફેલાઈ રહી છે. આ બધી ગુરુદેવની કૃપા નથી તો શું છે? વિચાર કરો, પૈસા આપીને જે વસ્તુ ઊભી ન થઈ શકે, કદાચ હોસ્પિટલો બની શકે, વ્યવસ્થા થઈ શકે, પણ હોસ્પિટલની અંદર જે દર્દીને સારવાર મળે, એમાં જે સફળતા મળે, એ સફળતા માટે તો કોઈ સંતના, કોઈ ગુરુદેવના આશીર્વાદ જોઈએ. એના વગર એ સફળતા એવી ન મળે. ડૉક્ટરો પણ કબૂલ કરે છે ને કે અમે પોતાના પ્રાઇવેટ દવાખાનામાં જે સારવાર કરીએ છીએ અને સફળતા નથી મળતી, એ સફળતા અમને અહીંયા માત્ર થોડી કમથી સારવારથી પ્રાપ્ત થઈ જાય છે. આ સંતની એક ગુરુદેવની તાકાત છે. આ માનવ સેવા મહાયજ્ઞ ચાલી રહ્યો છે. ગુરુદેવે કેવા કેવા યજ્ઞો કરાવ્યા, માનવ સેવા યજ્ઞ, રક્તદાન મહાયજ્ઞ, દંત યજ્ઞ, નેત્ર નિદાન કેમ આ કાર્યક્રમની અંતર્ગત આયોજિત છે. ભૌતિક યજ્ઞ અને આધ્યાત્મિક યજ્ઞ પણ ગુરુજીએ ખૂબ કરાવ્યા. બગસરા મુકાએ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાવ્યું હતું.
જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે ગુરુદેવ યજ્ઞ કરાવતા અને આપણે પણ ગુરુદેવની એ જ પ્રેરણાને એ જ ગુરુદેવના યજ્ઞના વિચારની આગળ લઈ જઈ રહ્યા છીએ. આગામી તારીખ 3, 4 અને 5 ફેબ્રુઆરી શનિવાર, રવિવાર અને સોમવાર સુરત મુકામે જે ગુરુદેવના નામથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી સેવા સાધના આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. એ આશ્રમના પવિત્ર પટાંગણમાં આપણે સૌએ શ્રી આત્મેશ્વર મહાદેવના ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શિવાલયનું નિર્માણ કરવાનો શુભ સંકલ્પ કરેલો છે અને એ જ શુભ સંકલ્પને સાકાર કરવા માટેનું પ્રથમ સોપાન રૂપી કોઈ ઉત્સવ હોય તો એ ઉત્સવ છે આ 3 દિવસનો. અને એ 3 દિવસના ઉત્સવની અંતર્ગત મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. 4 તારીખના રોજ આ મંદિરનો શિલાન્યાસ વિધિ થશે અને શનિ, રવિ અને સોમ 3 દિવસ સતત મહારુદ્ર યજ્ઞ ચાલશે. આ મહારુદ્ર યજ્ઞનો એટલો બધો મહિમા છે કે શાસ્ત્રોમાં પણ એને ખૂબ વર્ણન કરવામાં આવેલું છે. ગુરુદેવે બધા જ સાધકો, શિવ ભક્તો ભગવાન શિવને રુદ્રાભિષેક કરી શકે એના માટે વેદમાંથી સાર રૂપે રુદ્રાષ્ટાધ્યાયી નામનું પુસ્તક આપણને બનાવી આપ્યું છે. 8 અધ્યાયની આ પુસ્તિકા છે. એ વેદના બધા જ અધ્યાયોમાં સર્વશ્રેષ્ઠ અધ્યાયો છે અને સમસ્ત વેદોનું પઠન કરવાથી, એનો પાઠ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ જ પુણ્ય માત્ર આ રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવાથી થાય છે. એમાં પણ 5મો અધ્યાય મુખ્ય છે જેને શતરુદ્રીય કહેવામાં આવ્યો છે. આ અધ્યાય વડે ભગવાનને તમે અભિષેક કરો. આપણે પણ જાણીએ છીએ ગુરુદેવ જ્યારે પૂજા કરાવતા ત્યારે પણ આ રુદ્રાષ્ટાધ્યાયના મંત્રો વડે ભગવાનને અભિષેક કરાવતા. નમસ્તે રુદ્રમન્યવ ઉતો તૈખવૈ નમઃ. અમુક શ્લોક બોલીને ગુરુદેવ રુદ્રાષ્ટાધ્યાયના મંત્રો વડે પણ અભિષેક કરાવતા. તો આપણે એ સંપૂર્ણ રુદ્રાષ્ટાધ્યાયીના અધ્યાયો વડે ભગવાન શિવની મહારુદ્ર યજ્ઞ કરવાનો છે. વાયુ પુરાણની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ કોઈ જીવ એકવાર પણ મહારુદ્ર યજ્ઞ કરે તો એને 100 યાગ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ જીવ એકવાર પણ આ મહારુદ્ર યજ્ઞની અંદર બેસેનો લાભ લે, પાઠાત્મક ઉપાસના કરે, હોમાત્મક ઉપાસના કરે કે અભિષેકાત્મક ઉપાસના કરે તો એને શીઘ્ર જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એ જીવતા જ મુક્ત થઈ જાય છે અને તેને રુદ્રપદની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યાં સુધી લખેલું છે. માત્ર વાયુ પુરાણમાં નહીં, લિંગ પુરાણ, શિવ પુરાણ, મહાભારત, હરિવંશ પુરાણ, આ બધાય પુરાણોમાં ભગવાન શિવના મહિમાની સાથે શતરુદ્રીય વડે ભગવાનને યજ્ઞ કરવાનો મહિમા, અભિષેક કરવાનો મહિમા બતાવેલો છે. તો એ જ મહારુદ્ર યજ્ઞનું આયોજન આપણે સુરત મુકામે કર્યું છે. તો આમાં આપણા ગુરુજીના જેટલા સત્સંગી ગામડાઓ છે, શહેરો છે, એ બધાય ગામમાંથી કોઈ પણ દંપતી બાકી ન રહેવા જોઈએ. બધાય લાભ લેવાનો છે. વધુમાં વધુ સંખ્યામાં આપણે 51 કુંડનું આયોજન કરેલું છે. 51 કુંડી મહારુદ્ર યાગનું સુંદર મજાનું આયોજન છે અને આ સુવર્ણ અવસર વળી એવો છે કે તદ્દન નિઃશુલ્ક છે. કોઈ પણ પ્રકારનું કોઈને કોઈ પાટલા માટે કોઈ રકમ આપવાની નથી. જેને બેસવું હોય એ માત્ર કપડાં લઈને આવી જાય. 3 દિવસ ભલે બેસી ન શકો, માત્ર 1 દિવસ બેસો, પણ એવો લાભ પ્રાપ્ત કરો કે જે લાભ તમને બીજે ક્યાંય પ્રાપ્ત ન થતો હોય. યજ્ઞ તો ઘણાય થાય છે પણ આ યજ્ઞ આપણા ગુરુદેવના આશ્રમની અંદર તાપી નદીની કાંઠે ગુરુદેવના નામથી અને એક આત્મેશ્વર મહાદેવના મંદિરનો શિલાન્યાસ કે જે પછી આવો લાભ નહીં મળે, એક ઘટના, એક ઇતિહાસ બની જશે.
કે આ મંદિરનું નિર્માણ થયું એના શિલાન્યાસ વખતે અમે આ મહારુદ્ર યજ્ઞની અંદર આહુતિ આપવાનો અમને લાભ મળ્યો હતો. એટલે આ ઇતિહાસના સાક્ષી બનવા માટે પણ બધાએ આની અંદર ખૂબ મોટામાં મોટી સંખ્યામાં બધાએ ગામડે ગામડેથી નવ દંપતીઓ એણે તો ખાસ જોડાવાનું છે. મોટા લોકો પણ જોડાઈ શકે છે. માત્ર સુરતનો જ આ યજ્ઞ નથી. આપણા દરેક સત્સંગી ભાઈઓ બહેનો જેટલા ગામડાઓમાં ગુરુજી ફેર્યા, જેટલા લોકો ગુરુદેવના જીવનથી પરિચિત છે, બધા એનું સુરત છે કોઈ એક ગામનું કોઈ એક સ્થાન નથી, પણ ત્યાં સૌરાષ્ટ્રના દરેક ગામડાઓનું મોટું હબ છે, આપણે બધા જાણીએ છીએ. તો બધાએ આ મહારુદ્ર યજ્ઞનો ખાસ લાભ લ્યો અને ગુરુજીની કૃપા શું છે એનો અનુભવ કરો. મને તો એમ લાગે છે કે સંતો મહાપુરુષોનું શરીર જ્યાં સુધી ઉપસ્થિત હોય, આ ધરાતલ ઉપર બિરાજમાન હોય, ત્યારે ગુરુદેવ એક જ શરીરના માધ્યમથી કાર્ય કરતા હોય છે. પણ જ્યારે પંચભૌતિક દેહનો ત્યાગ કરી મહાપુરુષો વ્યાપક શિવ ચૈતન્યની અંદર વિલીન થઈ જાય, ત્યારે આપણા બધાયના માધ્યમથી ગુરુજી જ કામ કરતા હોય છે. આપણા દ્વારા જે કાંઈ સેવા કાર્ય થઈ રહ્યું છે એ કોણ કરાવી રહ્યું છે? વિચાર તો કરો. આવડા મોટા ઉત્સવનું આયોજન કોઈ સામાન્ય વાત છે? તાકાત નથી આપણે કે આવું મોટું આયોજન કરી શકીએ. ચિંતનભાઈએ પણ એમ જ કીધું કે હું આમાં ગુરુદેવ માત્ર નિમિત્ત છું. આ બધું કાર્ય તો ગુરુજી જ કરાવી રહ્યા છે, નહીતર મારી પાસે શું હતું? એણે પોતાના બાલ્ય જીવનની પોતાની પરિસ્થિતિની વાત કરી. મને પણ આંખમાં આંસુ આવી ગયા હતા કે ચિંતનભાઈ અને એમના પરિવારે આવી સ્થિતિમાં બાલ્યાવસ્થા પસાર કરી અને આજે એ ચિંતનભાઈ પોતે કઈ સ્થિતિમાં છે એમનો પોતાને અનુભવ છે. કેટલા બધા યુવાનો એમની સાથે એક અવાજ સાથે જોડાયેલા છે અને બધાની સાથે કેટલો પ્રેમ, બધાની સાથે કેટલો ભાવ. કેમ ન હોય? સંસ્કારો કોના? ગુરુદેવનો જ પૂર્વાશ્રમ, અને એમની અંદર આ સંસ્કારો હોય એમાં શું નવાય? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુજીની કૃપાથી જ આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આવા ટીમ્બી હોસ્પિટલ જેવા દર્દી નારાયણની સેવાના મહાન કાર્યો કે આપણે એના ભૂતોના ભવિષ્યથી કહીએ તો પણ એમાં કોઈ અતિશયોક્તિ નથી. એવા કાર્યો થઈ રહ્યા છે. સુરત મુકામે આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે, પણ કોઈ અકલ્પનીય ઘટના છે?